નમસ્કાર. આજરોજ ખાસ કરીને જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 છે કે જેની અંદર ખાસ કરીને વ્યવસાયિક અને પૂર્વ વ્યવસાયિક શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, એના સંદર્ભમાં આપણી આજે વર્ષ 2024ની જે વર્ચ્યુઅલ મીટિંગ કમ ટ્રેનિંગ છે કે જેની અંદર જોડાયેલા જિલ્લા કોઓર્ડિનેટર ભાઈઓ અને બહેનો, સાથે સાથે તાલુકા કક્ષાના પ્રોજેક્ટ સ્ટાફ, ક્લસ્ટર કક્ષાના પ્રોજેક્ટ સ્ટાફ અને ખાસ કરીને એ શાળાઓ કે જે 6 થી 8 ધોરણની સરકારી શાળાઓ છે કે જે સમગ્ર શિક્ષા, પીએમશ્રી અને જીઓજી સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત પસંદ થયેલી છે એવી તમામ શાળાઓના મુખ્ય શિક્ષક અને નોડલ ટીચર કે જેઓ આ પ્રી વોકેશનલ અંતર્ગત 10 બેગલેસ ડેનું અમલીકરણ પોતાની શાળાઓમાં કરવા જઈ રહ્યા છે, એ તમામને રાજ્ય કચેરી સમગ્ર શિક્ષા ગાંધીનગર, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી અને શાખા વતી અમે આવકારીએ છીએ. મિત્રો, આજની આ વર્ચ્યુઅલ મીટિંગ રાખવાનો ઉદ્દેશ એ બહુ સ્પષ્ટ છે કે આપણી શાળાઓની અંદર રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર જે હેતુઓ નિહિત કરવામાં આવેલા છે એ હેતુઓ એ પુસ્તક પૂરતા સીમિત ન રહેતા એ વર્ગના અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયાનો અભિન્ન અંગ બને, સાથે સાથે વિદ્યાર્થીઓના જીવન કૌશલ્ય અને તેમના આસપાસના વ્યવસાયિક જગત સાથેનું જોડાણ છે એ સુદૃઢ બને તે છે. અહીંયા આપણે વાત કરીએ તો ખાસ કરીને આપણો જે પ્રવર્તમાન નવો અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમની અંદર પણ ખાસ કરીને પ્રવૃત્તિ, આસપાસનું વ્યવસાય જગત, જીવન કૌશલ્યો અને રિયલ એક્ટિવિટી બેઝડ લર્નિંગ ઉપર ખૂબ જ ભાર આપવામાં આવ્યો છે. તેનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે વિદ્યાર્થી ઉદાહરણરૂપ જે પાઠ્યપુસ્તકના એકમો છે એને ધ્યાને રાખીને પરીક્ષાલક્ષી એનું જીવનનો જે ઉદ્દેશ અને સમજણ અને ભાવ ન કેળવાય, પરંતુ એ પુસ્તકમાં આપેલા લેસન અને એના જે ઉદાહરણો છે એ માત્ર ઉદાહરણની સમજ પૂરતા છે, પરંતુ એનો ગર્ભિત ઉદ્દેશ એ વિદ્યાર્થી ચોક્કસ અધ્યયન નિષ્પત્તિને પ્રાપ્ત કરે અને પોતાના પ્રેક્ટિકલ અથવા વ્યવહારુ જીવનમાં એનું મહત્વ શું છે એની સમજ મેળવે. આ હેતુ છે. મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના પ્રકરણ 4.6 અને પેટા ક્રમાંક 26નો જે પારો છે એની અંદર જે વિદ્યાર્થીઓ ધોરણ 6 થી 8ની અંદર સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે, આગામી સમયમાં આપણે ઘણી બધી વધુ શાળાઓમાં અને જીસીઆરટીના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ શાળાઓમાં પણ આવરી લેવાનું આયોજન છે, પરંતુ હાલ ભારત સરકારના બજેટ અને રાજ્ય સરકારના સ્કૂલ ઓફ એક્સેલન્સ બજેટ હેઠળ જે જોગવાઈ છે એટલી શાળાઓ પૂરતું મર્યાદિત રહેશે. તો અહીંયા આપણે પહેલા એ સમજવાનો પ્રયત્ન કરીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પ્રકરણ 4ના પેટા ક્રમાંક 26ની અંદર શું બાબત નિર્દેશિત કરવામાં આવી છે. તો પહેલો જે શબ્દ છે પ્રી વોકેશનલ, એટલે કે વ્યવસાયના પહેલા જે સજ્જતા કેળવાય એને આપણે પૂર્વ વ્યવસાયિક તરીકે અહીંયા ઇન્ડિકેટ કરવામાં આવ્યું છે. આ પ્રી વોકેશનલના અમલીકરણ એ ઘણો લાંબી પ્રક્રિયા છે, કારણ કે વર્ગની અંદર આપણું જ્યારથી જૂનથી શૈક્ષણિક કાર્ય શરૂ થાય છે ત્યારથી માંડી અને આપણે માર્ચ સુધી જ્યારે આપણું મૂલ્યાંકન થવાનું હોય છે એ દરમિયાન જે પણ વિદ્યાર્થી શીખે છે, એ ભાષા શીખે છે, એ ગણિત શીખે છે, એ વિજ્ઞાન અને ટેકનોલોજી અને અન્ય વિષયો જેવા કે સામાજિક વિજ્ઞાનના જેવા વિષયો શીખતો હોય છે. પરંતુ આ શીખવાની સાથે સાથે વિદ્યાર્થીના જ્ઞાનાત્મક ક્ષેત્રને આપણે સુદૃઢ કરીએ છીએ, પણ જ્ઞાનની સાથે સાથે વિદ્યાર્થી એ સમજ કેળવે અને સાથે સાથે એ વિષયનું ઇન્ટિગ્રેશન એ પ્રેક્ટિકલ એટલે કે કાર્ય જગત અને કાર્યની દુનિયા સાથે થાય એ હેતુ છે. એટલે અહીંયા જે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 છે એની આ જે પ્રી વોકેશનલનો હેતુ છે એને ટૂંકમાં આપણે કહીએ તો જે પુસ્તક છે એનું વાસ્તવિક જીવન અને વ્યવસાય જગત સાથેનું જોડાણ એવું આપણે ટૂંકમાં કહી શકીએ. પૂર્વ વ્યવસાયિક શિક્ષણના એક પેટા મુદ્દા તરીકે જ્યારે સમગ્ર શિક્ષાના માધ્યમથી ગુજરાત રાજ્યની જે આપણી સિલેક્ટેડ શાળાઓ છે એ સિલેક્ટેડ શાળાઓની અંદર જ્યારે આપણે 10 બેગલેસ ડેનું અમલીકરણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ઘણી બધી સંસ્થાઓ દ્વારા, એસસીઆરટી દિલ્હી દ્વારા અને બીજી ઘણી બધી અન્ય રાજ્યોની સંસ્થાઓ દ્વારા પણ પ્રયાસ કર્યો છે, પરંતુ આ પ્રયાસની અંદર ગુજરાત રાજ્ય મોખરે છે. ગુજરાત રાજ્યના અમલીકરણ એ વર્ષ 2022થી શરૂ કરી દીધેલો છે. 21માં આપણે ગાઈડલાઈન શરૂ કરી અને ટ્રેનિંગનો પ્રયાસ કર્યો છે અને 2022થી એને આપણે
રાજ્યની લગભગ 1700 જેટલી શાળાઓની અંદર આનું અમલીકરણ શરૂ કરેલું છે. આ 10 બેકલેસ ડે એટલે શું? કેટલાક જે નવી શાળાઓના પ્રિન્સિપલ એટલે કે મુખ્ય શિક્ષક અને નોડલ ટીચર છે એમને પ્રશ્ન થાય એ સાહજિક બાબત છે. તો અહીંયા આપણે એ સંકલ્પનાની સમજ મેળવીશું કે 10 બેકલેસ ડે એટલે શું. સામાન્ય રીતે એ શબ્દનો આપણે અર્થઘટન કરીએ તો 10 દિવસ વિદ્યાર્થી પોતાનું બેગ લીધા વગર આવે એટલે એવો થાય છે. પરંતુ અહીંયા વાસ્તવિક રીતે જોવા જઈએ તો વિદ્યાર્થી એ પોતાના મનોવૈજ્ઞાનિક અથવા માનસની રીતે એ પુસ્તકોને અંદરની જે એને શિક્ષકે અભ્યાસ કર્યો છે એની અંદરનું જે કોર તત્વ છે, જેમ આપણે જોઈએ છીએ કે ભૌતિક શરીર અને અભૌતિક શરીર. આપણી પાસે વાયુ છે તો વાયુને આપણે સૂંઘી શકીએ છીએ પણ સ્પર્શ કરી શકતા નથી. તો અહીંયા 10 બેકલેસ ડે એટલે ભૌતિક રીતે વાત કરવાની બાબત નથી, પરંતુ અનુભવની બાબત છે કે 10 બેકલેસ ડે દરમિયાન વિદ્યાર્થી છે એ પોતાનો શારીરિક કોઈ પણ મનોભાર ના અનુભવે, કોઈ પણ પ્રકારનો તણાવ ના અનુભવે. અભ્યાસક્રમની બાબત છે અને પરોક્ષ રીતે વિદ્યાર્થીના જીવન અને પ્રવૃત્તિ સાથે સાંકળી અને વિદ્યાર્થીના જીવનમાં એ વસ્તુ જાય. દાખલા તરીકે આપણે કોઈ એક ઉદાહરણથી એને સમજવાનો પ્રયાસ કરીએ તો 10 બેકલેસ ડેની અંદર આપણે કોઈ અભ્યાસક્રમની અંદર આપણે વાત કરીએ કે વિજ્ઞાનનો કોઈ એકમ છે કે જેની અંદર માપનના ખ્યાલની વાત કરવામાં આવી છે, જેમાં દળ અને વજનની વાત કરવામાં આવી છે. તો આવી બાબતોને જ્યારે આપણે કોઈ શિક્ષક છે એ સમજાવવું છે વિદ્યાર્થીને, તો વિદ્યાર્થીઓના જે ચોક્કસ જૂથ છે એમાંથી જે વિજ્ઞાન અને ટેકનોલોજીના આ બાબતો સાથે સંબંધિત છે એના માટેનું અભ્યાસક્રમના કયા દિવસે એ વસ્તુ આવે છે, કઈ ઘટના આવે છે, પોતાના વિસ્તારનું આ પ્રકારનું વ્યવસાયિક જગતનું માપન કરશે કે આપણો ગ્રામ્ય વિસ્તાર છે, શહેરી વિસ્તાર છે, ટ્રાઇબલ વિસ્તાર છે, છૂટો છવાયો વિસ્તાર છે, બેટ વિસ્તાર છે, જંગલ વિસ્તાર છે. તો એ પ્રમાણે આસપાસમાં કઈ એવી બાબતો છે કે જેને દળ અને વજનના બાબત સાથે જોડી અને વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ કરાવવામાં આવે. અગાઉ શાળાઓની અંદર મેટ્રિક મેળાનું આયોજન કરવામાં આવતું હતું. આ મેટ્રિક મેળાનો ઉદ્દેશ શું હતો? તો વિદ્યાર્થીઓને જુદા જુદા માપનના જે સાધનો છે એ સાધનોનો પરિચય થાય, એ માપન સાથે કયા વ્યક્તિઓ જોડાયેલા છે તેનો પરિચય થાય અને વાસ્તવિક જીવનમાં એ માપનનું શું મહત્વ છે એ પણ ખ્યાલ થાય છે. તો અહીંયા 10 બેકલેસ ડેની અંદર પણ એ જ વાત છે કે આપણા અભ્યાસક્રમની અંદર જે અધ્યયન નિષ્પત્તિઓ છે એની સાથે જોડાયેલા પુસ્તકના જે એકમો છે એ એકમોનું આપણા જે વિષય શિક્ષકો છે એ શિક્ષકો દ્વારા આપણા મુખ્ય શિક્ષકની રાહબરી હેઠળ વર્ષની શરૂઆતમાં એક કેલેન્ડર બનાવવાનું છે અને એ કેલેન્ડર બનાવી અને 10 બેકલેસ ડેનું અમલીકરણ કરવાનું છે. આ 10 બેકલેસ ડેની સંકલ્પના તમને સ્પષ્ટ થઈ હશે એવું હું માનું છું. 10 બેકલેસ ડે એટલે વિદ્યાર્થીઓને વર્ષના ચોક્કસ એવા 10 દિવસ સિલેક્ટ કરવાના છે કે જેની અંદર આપણે ચોક્કસ અભ્યાસક્રમનું સમયપત્રક બનાવવાનું છે. અહીંયા ઉદાહરણ પૂરતું આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી શબ્દ લીધો છે. અહીંયા ગણિતના એકમો પણ હોઈ શકે, ભાષાના એકમો પણ હોઈ શકે અને સામાજિક વિજ્ઞાનને લગતા એકમોને પણ આપણે લઈ શકીએ. તો 10 બેકલેસ ડે એટલે 10 દિવસ એવા સિલેક્ટ કરવાના છે કે જ્યારે આપણું શૈક્ષણિક કાર્ય ચાલુ હોય, પરંતુ શિક્ષણના કેટલાક એકમો એવા છે કે જેમાં નાણાંનો પરિચય છે, બરોબર છે, આપણી ઐતિહાસિક ધરોહર છે, જેમ કે આપણી પાટણની રાણકી વાવ, જેને વર્લ્ડ હેરિટેજ તરીકે આપણું એક સારું બિરદું મળ્યું છે. હમણાં જ આપણે જોઈએ તો આપણા ગુજરાતના જે ગરબા છે એ ગરબા નૃત્યને પણ આપણે એક મોટું બિરુદ મળેલું છે. તો આ બધી બાબતો છે, એવા વિષયોનું આપણે 10 બેકલેસ ડેમાં શિક્ષક, વિદ્યાર્થી, વાલી અને આસપાસનું વ્યવસાયિક શિક્ષણ જગત છે એની સાથે જોડી અને નક્કી કરવાનું છે. આ અભ્યાસક્રમના સાથે ઇન્ટિગ્રેટ રહી અને આ પ્રવૃત્તિઓને કરવાની છે અને એની અંદર 2 થી 3 બાબતો જે અગત્યની છે એને આપણે ધ્યાનમાં લઈશું. પહેલો જ મુદ્દો છે કે વ્યવસાય જગત શાળામાં આવી શકે, એટલે કે ઉદ્યોગ સાહસિકો છે આપણી આસપાસ, એ ઉદ્યોગ સાહસિકો આપણી શાળામાં આવી શકે. જેમ કે કેટલાક વાદ્યોના જાણકાર છે, કેટલાક ચિત્ર છે, કળા છે, સંગીત છે, સંસ્કૃતિ છે, કેટલાક ગૃહ ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગો છે. મિત્રો, અહીંયા વાત છે એ ગામડાઓને જીવંત રાખવાની વાત છે કે ગામડાની અંદર જે કલા છે, વારસો છે, સંસ્કૃતિ છે અને નાના નાના વ્યવસાયકારો છે એનું જતન થાય. જેમ કે આપણે ધોરણે 1 થી 5ની અંદર કેટલાક વ્યવસાયકારોનો પરિચય આપણે મેળવતા હતા કે ભાઈ કુંભાર છે, લુહાર છે, સુથાર છે,
અને મોચી છે, અન્ય વ્યવસાયો. અત્યારે અર્બન કલ્ચરની અંદર કેટલાક આ વ્યવસાયોનો પરિચય વિદ્યાર્થીઓને આપણે ચિત્ર દ્વારા કરાવીએ એની જગ્યાએ વેશભૂષા છે અથવા ગામના જ કોઈ એવા વ્યક્તિ છે, શહેરી વિસ્તાર હોય તો શહેરી વિસ્તારમાં ડેરી હોઈ શકે, કોઈ ઇન્ડસ્ટ્રી હોઈ શકે, ખેતી હોઈ શકે, એવા કેટલાક સિલેક્ટેડ કે જે આપણા અભ્યાસક્રમ સાથે જોડાયેલા હોય એવા મુદ્દાઓને આપણે પસંદ કરીએ અને એની અંદર વ્યવસાય જગત આપણી શાળામાં આવે અને શક્ય હોય જ્યાં વિદ્યાર્થીઓની સલામતીની બાબતોને ધ્યાને રાખી અને પૂરતી વ્યવસ્થાને ધ્યાને રાખી અને શાળાની બહાર નજીકમાં એ વિદ્યાર્થીઓને એ ક્ષેત્રનો પરિચય કરાવવામાં આવે જ્યાં આપણે સલામતીની બાબતોને ખૂબ અગત્યતા આપીશું. દાખલા તરીકે નજીકમાં કોઈ બેંક છે, પોસ્ટ ઓફિસ છે, ગ્રામ પંચાયત છે, નગર પંચાયત છે, મહાનગરપાલિકાની ઓફિસ છે, કોઈ મોટા સફળ એવા ઉદ્યોગ સાહસિક છે, કોઈ વ્યક્તિ છે, કોઈ સારા ખેડૂત છે, તો એની મુલાકાત પણ આપણે ગોઠવી શકાય અને વિદ્યાર્થીઓના ચોક્કસ જૂથને અહીંયા આપણે 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે છે. તો ઘણી વખતે એવું શક્ય ન બને કે બધા જ વિદ્યાર્થીઓને આપણી જે ગ્રાન્ટ અહીંયાથી આપવાની છે એ ગ્રાન્ટની મર્યાદાની અંદર બધા વિદ્યાર્થીઓને આપણે ન લઈ શકીએ, પણ એના પ્રતિનિધિરૂપ વિદ્યાર્થીઓ છે એને આપણે લઈ શકીએ અને એ પ્રમાણે આપણે એનું અમલીકરણ કરી શકાય. કેટલીક શાળાઓ એવું વિચારે છે કે ભાઈ 8મા ધોરણમાં અમલીકરણ કરીએ કારણ કે 8માના વિદ્યાર્થીઓ 9મામાં જતા રહેશે તો પછી એને આ તક નથી રહેતી. આ નક્કી કરવાના પાવર આપણે શાળા ઉપર એટલે કે શાળા વ્યવસ્થાપન સમિતિ ઉપર છોડ્યા છે. તો એ બાબત છે એ 10 બેકલેસ ડેનો અમલ આપણે શાળાની અંદર આ રીતે કરવાનો છે. અમને અગાઉના વર્ષોના અનુભવથી કેટલાક એવા પ્રશ્નો પણ મળ્યા છે કે સાહેબ એક સાથે 10 દિવસ રાખવાના? ના, શાળાના અન્ય કાર્યક્રમો, અન્ય પ્રવૃત્તિઓ, આસપાસનું વાતાવરણ છે અને બીજી વિદ્યાર્થીનું શિક્ષણ કાર્ય, બીજા વિદ્યાર્થીઓનું ડિસ્ટર્બ ન થાય, બધા જ શિક્ષકો એક સાથે ન જઈએ, ચોક્કસ લીડર બનાવીને ટુકડીમાં આપણે ગોઠવી શકીએ. શાળાના બીજા ઉત્સવો જેમ કે કલા ઉત્સવ છે, સંગીત ઉત્સવ છે, યોગ છે, અન્ય જેમાં રમતગમતના ઉત્સવો છે, એ પ્રવૃત્તિની સાથે આપણે સાંકળીને પણ આ દિવસોને રાખી શકીએ છીએ કે જેથી એ દિવસોનું મહત્વ પણ સચવાય છે અને વિદ્યાર્થીઓનો એ સમય પણ આપણે બચતો હોય છે. હવે આ 10 દિવસો છે એ 10 દિવસને માટે દરેક શાળાએ એક સમયપત્રક બનાવવાનું છે. એ સમયપત્રકમાં પોતાના ગણિતના શિક્ષક, વિજ્ઞાનના શિક્ષક, ભાષાના શિક્ષક અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકો છે એમને સાથે રાખવાનું છે. એ 6, 7, 8ની અંદર જે એકમો આવતા હોય છે એ એકમોને અનુરૂપ કેટલીક પ્રવૃત્તિઓ સિલેક્ટ કરવાની છે કે જે વિદ્યાર્થીના વ્યવહારિક અને વ્યવસાયિક જીવનમાં ઉપયોગી બને. અહીંયા બહુ સ્પષ્ટ વાત છે કે વિદ્યાર્થી પુસ્તક ભણી અને જ્યારે ધોરણ 9, 10, 11, 12 કરે છે, ગ્રેજ્યુએટ કરે છે, પણ એને જ્યારે ફોર્મ ભરવું હોય છે કે બેંકનું મારે ફોર્મ ભરવું છે તો એ ફિઝિકલ કોપી માંગતા હોય છે. અત્યારે હવે ડિજિટલ ટેકનોલોજીનો સમય આવ્યો છે ત્યારે એને મૂંઝવણ ના અનુભવે, પણ એને પોસ્ટ ઓફિસમાં પોતાનું એકાઉન્ટ ખોલવું છે, કોઈ સેવિંગ બાબત કરવી છે, નજીકમાં ક્યાંય કોઈ વિસ્તારમાં ગ્રામ પંચાયતમાં કોઈ દાખલો લેવો છે, જન્મનો દાખલો છે, બીજી કોઈ નોંધણી કરાવી છે, તો એ પ્રક્રિયાથી એ ખબર પડે કે વાસ્તવિક રીતે આ પ્રક્રિયા હોય છે. પુસ્તકમાં આપણે ભણતા હોઈએ છીએ, બરોબર છે, પરંતુ વિદ્યાર્થી જ્યારે વ્યવહારિક જીવનમાં જાય ત્યારે એની મુશ્કેલીઓ ઓછી થાય અને એની પ્રક્રિયા સરળ બને અને આ પ્રક્રિયા 10 બેકલેસ ડે છે એ આપણા શાળાના 1 થી 3 કિલોમીટરના રેડિયસમાં અથવા નજીકમાં બહુ વધુ આપણે શૈક્ષણિક પ્રવાસના ભાગરૂપે દૂર લઈ જવાનો પણ એવો કોઈ ઉદ્દેશ નથી, પણ સ્થાનિક ઉદ્યોગોનો વિદ્યાર્થીને પરિચય થાય એ હેતુ છે. એટલે તમારો જે એક મુદ્દો હતો કે આ 10 બેકલેસ ડે છે એ 10 દિવસ સળંગ રાખવા કે તૂટક તો અહીંયા બહુ સ્પષ્ટ છે કે એ નક્કી કરવાના પાવર શાળાને છે. વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય, અન્ય જે પ્રવૃત્તિઓ છે, પરીક્ષાઓ છે, વાર્ષિક પરીક્ષાઓ છે, સત્રાંત પરીક્ષાઓ છે, અઠવાડિક એકમ કસોટી આવતી હોય છે, યુનિટ કસોટી છે, એ પણ ડિસ્ટર્બ ન થાય. અહીંયા આપણે જોઈએ તો કન્ટિન્યુઅસ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન જે વાત છે એને પણ આપણે મહત્વ આપીએ છીએ કે આપણું જે પ્રોગ્રેસ કાર્ડ છે, ક્યુમ્યુલેટિવ રેકોર્ડ કાર્ડ, એની અંદર પણ બતાવ્યું છે કે માત્ર વિદ્યાર્થીએ જે આપણે લેખિત પરીક્ષા આપી છે એની સાથે સાથે વિદ્યાર્થી શાળામાં કેટલો નિયમિત રહ્યો છે, અન્ય પ્રવૃત્તિમાં એની સહભાગિતા છે, એનું પણ મહત્વ છે. તો એને આપણે ધ્યાને રાખીશું. સાથે સાથે કેટલાક જગ્યાએ શાળાઓની અંદર જુદી જુદી સ્પર્ધાઓનું પણ આયોજન થતું હોય છે, જેમ કે જુદા જુદા ફૂડને લગતા ઉત્સવ છે, જુદા જુદા આકારને લગતા ઉત્સવો છે, રમકડાને લગતા ઉત્સવ છે, વિજ્ઞાન મેળો થતો હોય છે જે આપણી GCRTના અને ડાયટના ઉપક્રમે થતો હોય છે. તો એની પ્રવૃત્તિ સાથે પણ આપણે આ પ્રવૃત્તિને સાંકળી શકીએ છીએ, જેમાં વિદ્યાર્થીને પોતાના ક્રિટિકલ થિંકિંગની પણ એક તક મળતી હોય છે, જેમાં વિદ્યાર્થી કોઈ મોડેલ બનાવી શકે. દાખલા તરીકે હમણાં જ અમે વાત કરીએ તો કૌશલ્યોત્સવ રાજ્ય કક્ષાનો થયો તો એમાં
જે વાત કરી હતી વિદ્યાર્થીઓ કે એટીએમ કેવી રીતે બનાવવું, વોટર એટીએમ બનાવ્યું હતું. અને વોટર એટીએમ કે અંદર ચોક્કસ પ્રકારનું ટોકન નાખીએ તો એટલા પ્રકારના એટલા એમએલ, તો અહીંયા માપનનો પણ ખ્યાલ આવે છે, ડિજિટલ ટેકનોલોજીનો પણ પરિચય થાય છે, વિદ્યાર્થીને ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક સાધનોનો પણ ખ્યાલ આવે છે. એ જ્યારે એટીએમ બનાવે છે ત્યારે એને ચોક્કસ પ્રકારના આકાર એટલે કે ઘનફળ ક્ષેત્રફળનો પણ ખ્યાલ આવે છે. ખૂણા માપનના અંદર કઈ રીતે એનું જોડાણ કરવું એનો પણ ખ્યાલ આવે છે. તો એવા આપણે પ્રોજેક્ટ અને એવી પ્રવૃત્તિઓ કરીએ કે જે મલ્ટી ડાયમેન્શનલ હોય, જેને એક્લેક્ટિક એપ્રોચથી સ્વીકારેલી હોય. એટલે આપણી પ્રવૃત્તિ છે એક દિશાને લગતી ન હોય, પરંતુ ઘણા બધા આસ્પેક્ટને કવર કરતી હોય એવી પ્રવૃત્તિઓ પણ થતી હોય. દાખલા તરીકે ગઈ વખતે એક શાળાએ છે ડેરીની મુલાકાતનો એક એકમ રાખ્યો હતો. તો અહીંયા ડેરીમાંથી ઘણા બધા શિક્ષકોએ સાથે બેસી અને ટીમવર્ક કરી અને વિજ્ઞાનના શિક્ષકે ડેરીમાંથી માપનનો ખ્યાલ લીધો હતો. ગણિતના જે શિક્ષક હતા એમણે ઘનફળ, ક્ષેત્રફળ, વજન, દળ અને નાણાંનો પરિચયના ખ્યાલ સાથે કમ્પ્યુટરની બાબતને પણ સાંકળી લીધી હતી. કારણ કે એ ડેરીની અંદર જ્યારે જવાના હતા ત્યારે એ બધી બાબતોનું મહત્વ હતું. સામાજિક વિજ્ઞાનના શિક્ષકે અર્થતંત્રનો જે ભાગ છે કે ભાઈ આ ડેરી છે, એ ડેરીની અંદર પશુપાલન છે, અન્ય બાબતો છે, એની અંદર કેટલી બાબતો છે, દેશના અર્થતંત્રને આ કઈ રીતે મજબૂત કરે છે એ બાબતોનું એને, અને એમનું જીવન છે, પશુનો ઉછેર કેવી રીતે, એને પેટા તરીકે, એટલે આપણે જ્યારે ડેરી કહીએ છીએ ત્યારે ડેરી તરીકે નહીં જોઈએ, એની સાથે કૃષિ સંકળાયેલી છે, પશુપાલન સંકળાયેલું છે, લોકોનું જીવન સંકળાયેલું છે. કેટલાક લોકો એની સાથે ગૌમૂત્રની પણ વાત કરી હતી કે ભાઈ ગૌમૂત્ર છે તો એને યોગ્ય રીતે કરી અને એને ચોક્કસ સાયન્ટિફિક પ્રક્રિયાથી એને બજારમાં કેવી રીતે લઈ જઈ શકાય. તો આ ઘણા બધા ભાષાના શિક્ષકે આખા કે ભાઈ મારો પ્રવાસ એ રીતે આખો અહેવાલ લેખન વિદ્યાર્થીઓ પાસે કરાયું હતું અને એ રીતે આખું ખૂબ સારી રીતે એનું આયોજન કર્યું હતું. અહીંયા ડેરીનું ઉદાહરણ આપ્યું છે એટલે ઘણા બધા શિક્ષકો એવું માને છે કે ડેરીની વિઝિટ કરવાનું સાહેબે કહ્યું છે, એવું કોઈ હેતુ નથી. માત્ર ડેરી એ ઉદાહરણરૂપ છે. કૃષિની પણ મુલાકાત થાય, બેંકની પણ થાય, નજીકની કોઈ ઇન્ડસ્ટ્રી હોય, ધારો કે રિટેલનો કોઈ સ્ટોર છે અર્બન વિસ્તારમાં, અમૂલનો કોઈ સ્ટોર છે, અહીંયા કોઈ કંપનીની જાહેરાતનો હેતુ નથી, પરંતુ આપણે ઉદાહરણ આપીએ છીએ. તો એની અંદર જ્યાં વિદ્યાર્થીઓની સલામતીને આ બધી બાબતોને ધ્યાને રાખી અને વિદ્યાર્થીને વાસ્તવિક જીવનનો સંકલ્પ ન થાય, એનો પરિચય થાય, એ હેતુ છે. કોઈ જગ્યાએ આપણે એવું માની લઈએ કે આપ જે 10 દિવસની એક્ટિવિટી કરાવવાની છે તો 10ની અંદર 9 દિવસ થાય તો ચાલે, તો હા, એવો કોઈ બાદ નથી. અહીંયા વિદ્યાર્થીઓના જીવનમાં કેટલી બાબતોનું ઇમ્પોર્ટન્સ થાય છે અને વિદ્યાર્થીને પ્રેક્ટિકલ નોલેજ કેટલું મળ્યું છે એ બહુ અગત્યની વાત અહીંયા છે. એટલે 8 દિવસ થાય, 9 દિવસ થાય, કારણ કે શૈક્ષણિક સત્ર શરૂ થયું છે ને આપણે જુલાઈ માસના લગભગ 9 દિવસ જેટલા સમય તો વીતી ગયો છે મિત્રો, એટલે 10 દિવસ જેટલો. તો કદાચ ઓગસ્ટમાં આપ આયોજન કરી શકો એકાદ એક્ટિવિટી, સપ્ટેમ્બરમાં, એમ કરતાં કરતાં આપણે આ પ્રવૃત્તિનું આયોજન કરવાનું છે. હવે આપણે વાત કરીશું ફાઇનાન્શિયલ બાબતે. તો જે પણ શાળાઓ પસંદ કરી છે એ શાળાઓને રાજ્ય કચેરી દ્વારા એક ગાઈડલાઈન આપવામાં આવી છે, જે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રીની કચેરી દ્વારા આપની શાળાને મોકલી આપવામાં આવશે. એની વિધિવત રીતે ફેસ ટુ ફેસ તાલીમનું આયોજન પણ જિલ્લા કક્ષાએથી કરવામાં આવશે, જેમાં મુખ્ય શિક્ષક અને નોડલ ટીચર બંનેને આમંત્રિત કરવામાં આવશે. અહીંયા જે ગ્રાન્ટનો પ્રશ્ન આવે છે તો અહીંયા 14,000 રૂપિયા આપણે દરેક શાળાઓને અહીંયાથી ફાળવણી કરવાની છે. એ શાળાઓને આપણે ફાળવીશું. એ 14,000 રૂપિયાનું ચોક્કસ બ્રેકઅપ અહીંયાથી આપવામાં આવેલું નથી. જે શાળાની જે વ્યવસ્થાપન સમિતિ છે એ વ્યવસ્થાપન સમિતિ એ શાળામાં તજજ્ઞોને બોલાવવા માટે, તજજ્ઞોના માનદ વેતનની ચૂકવણી માટે કોઈ રો મટીરિયલ લાવવું પડે. દાખલા તરીકે કુંભારને કોઈ શાળાએ શાળામાં બોલાવ્યા છે, એનો ચાકડો લઈને આવે છે અને વિદ્યાર્થીઓને માટીના દીવડા છે અથવા નાના કુંડા છે અથવા અન્ય આકારો એ કેવી રીતે બને છે એવું વિદ્યાર્થીઓને જાતે શીખવાડે છે. કોઈ લુહાર છે અથવા કોઈ આઈટીના માણસો આવે. આપણી શાળામાં કમ્પ્યુટર લેબ પણ છે. તો માની લો કે શાળાની કોઈ કમ્પ્યુટરનું લેબનું મેન્ટેનન્સ ચાલતું હોય અથવા રિપેરિંગ ચાલતું હોય, તો કોઈ હાર્ડવેર એન્જિનિયર આવ્યા છે અથવા બોલાવ્યા છે અને એ જ સમયે આ પ્રવૃત્તિનું આયોજન થયું છે. તો એ વખતે આપણે એ વિદ્યાર્થીઓને બતાવી શકીએ કે ભાઈ તમે જ્યારે વર્ડ, એક્સેલ ને પાવરપોઈન્ટ તો કરો છો, તમે યુટ્યુબ અથવા આપણી જી શાળા એપ્લિકેશનનો તો ઉપયોગ કરો છો, પણ તમારું કમ્પ્યુટર ખોટવાય છે તો એની અંદર કઈ બાબત છે કે તમે પહેલાં જુઓ કે પાવર સપ્લાય થાય છે કે નહીં. આમ આવી રીતે તમે એ રીતે પણ એને લઈ શકો છો. શાળા એ જ પોતે એક મોટો સ્ત્રોત છે
વિદ્યાર્થીઓને કાર્યની દુનિયા સાથે જોડવાનું. તમારી શાળામાં નળને લગતા કોઈ પ્રોબ્લેમ થયું છે, પાણીને લગતો પ્રોબ્લેમ થયો છે અને તમે પ્લમ્બરને બોલાવ્યા છે, તો એ દિવસે પ્લમ્બિંગનું જે વાત થતી હોય અથવા પ્લમ્બર જે કામ કરે છે એને એની સાથે જોડાઈ શકો છો અને એ આખી કે ભાઈ પાણી લીકેજ થાય છે તો પાણી લીકેજ છે એ ઘટે એ માટે શું કરી શકાય, પાણી નથી આવતું તો પૂરતા ફોર્સમાં નથી આવતું તો એનું લેવલ અપ છે, ડાઉન છે. માની લો કે શાળાની છતમાંથી ટાંકી મૂકી છે અને ત્યાંથી ભેજ આવે છે તો પ્લમ્બિંગમાં ક્યાંક ગેપ રહેવાને કારણે આ બધા નુકસાન થાય છે, તો એ રીતે થઈ શકે છે. ફાયર સેફટીની બાબતને તમે આવરી શકો છો, પોલીસને આવરી શકો છો, કે સલામતીના ઇસ્યુ છે, જે મહિલાઓની સલામતી છે, જેન્ડર સેન્સિટિવિટીને લગતું છે, કોઈ સારા સફળ અધિકારીને બોલાવી શકો છો, મામલતદાર છે, કોઈ પણ. અહીંયા આપણે જે કહીએ છીએ માત્ર ઉદાહરણ અને સમજ પૂરતા છે, એમને જ બોલાવા એવો કોઈ ઉલ્લેખ નથી, માત્ર ઉદાહરણ રૂપે આપણે કહીએ છીએ. તો આ રીતે આપણે 14,000ની જે એક્ટિવિટી છે એમાં બહાર નજીકમાં લઈ જાઓ તો વિદ્યાર્થીઓને લાવવા લઈ જવાનું જે કંઈ પણ લોકલ સલામત ટ્રાન્સપોર્ટ, અહીંયા જ્યારે ટ્રાન્સપોર્ટમાં વિદ્યાર્થીઓને લઈ જવા હોય ત્યારે આપણે સલામત ટ્રાન્સપોર્ટ છે એની વ્યવસ્થાનો ઉપયોગ કરીએ, અને ચા નાસ્તાનો જે કંઈ ખર્ચ થાય એમાં કરી શકાય છે. આ 14,000 રૂપિયા મર્યાદિત છે, એનાથી વિશેષ કોઈ ગ્રાન્ટ મળવા પાત્ર રહેતી નથી. હવે આપણે એ પહેલો જ જે પ્રશ્ન આવે કે ગ્રાન્ટ આવ્યા પછી એની ચોક્કસ ફાઇલ બનાવવાની છે, એની ખર્ચ ફાઇલ, એની રેકોર્ડ ફાઇલ જે પણ હશે, આ તમામ ગ્રાન્ટ છે આપણા એસએની એકાઉન્ટમાં આવશે અને એસએની એકાઉન્ટ મારફત શાળાને સીધી જમા થશે. એ લિમિટ સ્વરૂપે હશે ને એનો એ આપણે ઉપયોગ કરવાનો થાય છે. અને એ જે પણ તમે ખર્ચ થાય છે એના બિલ, વાઉચર ફાઇલ ચોક્કસ રેકોર્ડ સ્વરૂપે નિભાવવાના છે, જેથી એને પ્રી વોકેશનલ અને વર્ષ આટલી ગ્રાન્ટ એ રીતે આપણે કરવાનું રહે છે. હવે સૌ પ્રથમ અગત્યનો મુદ્દો આવે છે કે જુલાઈ માસથી આપણે આ ગાઈડલાઈનનું અમલીકરણ કરી રહ્યા છીએ, ત્યારે સૌ પ્રથમ જે એચએમ છે અને જે અન્ય શિક્ષકો છે એમણે બેસી અને સમયપત્રક બનાવવાનું થાય છે કે આ 10 બેકલેસ ડે એટલે ટોટલ 10 દિવસ નક્કી કરવાના છે. 10 દિવસ કોઈ બાધિત નથી, 9 દિવસ થાય તો પણ એ બહુ આવકાર્ય છે. રાજ્ય કચેરીનો હેતુ એ પ્રવૃત્તિને મિકેનિકલ બનાવવાનો નથી, પરંતુ વિદ્યાર્થીને જીવન ઉપયોગી પ્રવૃત્તિ બને તે સ્પષ્ટ છે. તેનું સમયપત્રક બનાવવાનું છે કે દાખલા તરીકે ગણિતના શિક્ષક કહે છે કે મારો આ એકમ સપ્ટેમ્બર માસમાં આવે છે, બરોબર. દાખલા કે જળ સંચય ઉપર કોઈ વાત કરવી છે તો ચોમાસાનો સમય હશે, એ સમયે આ પ્રવૃત્તિ હશે, કોઈ એકમ હશે, પાત્રની અંદર એ વસ્તુનો આકાર, એવી બધી બાબતો છે. વિજ્ઞાનના એકમો હશે તો વરસાદની જે પડવાની પ્રક્રિયા છે, જળ સંચય છે, વાદળ થાય છે, વરસાદ પડે છે, આ બધી પ્રક્રિયાઓ છે. એની સાથે બીજાંકુરણ છે, એ બધી જે પણ પ્રક્રિયાઓ છે એને લઈ શકાય છે. સામાજિક વિજ્ઞાનના શિક્ષકો છે તો આપણા ગામનો વારસો, તો આપણા ગામની અંદર વારસામાં શું આવે, જે ઐતિહાસિક સ્થળો છે, ધાર્મિક સ્થળો છે, કેટલાક અગત્યના જૂના કિલ્લાઓ છે, કોઈ ટાપુ છે, કોઈ બાબત છે કે જ્યાં વિદ્યાર્થીઓને નુકસાન ન થતું હોય, એવી બાબતોનો ઉલ્લેખ કરીને ઓગસ્ટ કે સપ્ટેમ્બર જે માસમાં આવતું હોય એ થઈ શકે, બરોબર છે. એ રીતે આપણે ભાષાને પણ સાંકળી શકાય કે ભાઈ જેમ આપણે વિચારી શકીએ કે ભાઈ વસંતોત્સવ છે, આ ઉત્સવ છે, જે પણ આવતા હોય કે ભાઈ ચોમાસાની અંદર પ્રકૃતિનું વર્ણન અથવા જે પણ બાબતો છે, બરોબર છે, જે આપણા કાવ્યો છે, આપણા એકમો છે એની સાથે સાંકળીએ, લઘુ નિબંધ છે, વાર્તા સ્વરૂપે લઈ શકાય, સંવાદ સ્વરૂપે લઈ શકાય, તો એ રીતે એવા એકમોને સાંકળી શકાય. પ્રવૃત્તિ એક હોય પણ એમાં ઘણા બધા વિષયો હોય, એટલે આપણે એને અનુબંધ તરીકે ઓળખીએ છીએ. તો આવો અનુબંધ હોય એ પણ ખૂબ જરૂરી છે. એટલે એ રીતે આપણું 10 દિવસનું સમયપત્રક બને, જેમાં આપણી જે પણ જુદી જુદી પ્રવૃત્તિઓ, રાજ્ય કચેરીના શિક્ષણ જુદી જુદી સંસ્થાઓ છે એના દ્વારા જે પ્રવૃત્તિઓ આપવામાં આવે એનું આપણે સંકલન કરીએ, જેથી આપણો સમય બચે. આ પ્રવૃત્તિનું કેલેન્ડર બનાવ્યા પછી જ્યારે આપણે જવાનું, એ પ્રવૃત્તિનું આયોજન કરવાનું છે, તો એ પહેલાં પૂર્વે આપણે શું બાબતોનું ધ્યાન રાખીશું, તે પૂર્વે જે પણ સંસ્થાની વિઝિટ છે કે જે પણ તજજ્ઞોને બોલાવવાના છે એની વિદ્યાર્થીઓને જાણ થાય. સંસ્થાની વિઝિટ હોય તો સંસ્થાની પહેલાંથી કોઈ એક શિક્ષક જે લીડર છે એ વિઝિટ કરે, સંસ્થામાં કેટલી જગ્યા છે, કેટલી વ્યવસ્થા છે, આવવાની વ્યવસ્થા કેવી છે, જવાની વ્યવસ્થા કેવી છે, વિદ્યાર્થીને સલામતીની બાબતોને ધ્યાનમાં રાખીએ કે 5ની ટુકડીમાં લઈ જઈએ તો સારું રહે, 10ની ટુકડીમાં વારાફરતી વિદ્યાર્થીઓ જાય. કોઈ મ્યુઝિયમ છે એની પણ વિઝિટ થઈ શકે, સાયન્સ સિટી છે આપણું એની વિઝિટ થઈ શકે, ઘણી બધી વિઝિટો થઈ શકે છે, બરોબર. અને એમાં ચોક્કસ સરકારી રાહતે અથવા આપણી શાળાના લેટરથી જે પણ કન્સેશન મળતું હોય, ફ્રી ઓફ કોસ્ટ હોય, એ તમામ વિગતોને આપણે ધ્યાને રાખીને જ્યાં પણ થતું હોય એ આપણે પ્રયત્નો કરવાના છે. આ વાત થઈ પૂર્વેનું આયોજન, એટલે આપણને ખબર પડે કે ભાઈ આવા અને જવાનો કેટલો સમય લાગે છે, અંદાજિત કેટલો ખર્ચ થશે, ત્યાં વિદ્યાર્થીઓ કેટલો સ્પેન્ડ ટાઈમ કરશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ પૈકી એક લીડર બનાવવાના રહેશે અથવા એકથી વધુ પણ લીડર બનાવવાના રહેશે. અહીંયા આપણે જેન્ડર નો ડિસ્ક્રિમિનેશન પોલિસીનો પણ અમલ કરીશું. આપણી કન્યાઓ એટલે કે આપણી દીકરીઓ અને દીકરાઓને સમાન આ બાબતમાં
અથવા તક મળે એ પણ આપણે વાતો ધ્યાનમાં રાખીશું. શાળામાં કોઈ દિવ્યાંગ બાળક હોય તો આપણે દિવ્યાંગ બાળક છે એને પણ આ પ્રવૃત્તિમાં સમાન હક અને સમાન તકનો આપણે ખ્યાલ રાખીશું કે જેથી દિવ્યાંગ વિદ્યાર્થી પણ આ પ્રવૃત્તિમાં સામેલ થઈ શકે. તો આ વાતને આપણે ધ્યાને રાખી અને વિદ્યાર્થીઓના લીડર બનાવ્યા છે, જેને આપણે આ સૂચના આપીશું કે ભાઈ જ્યારે પણ તમે જાઓ છો ત્યારે એમની આગળ આપણે કેટલા મુદ્દાઓમાં તમે શું શું વાત કરશો એની કેટલીક ટૂંકી સમજ આપી છે. જો પૂર્વ જ્ઞાન હશે તો એમની અંદર એ આત્મસૂઝ આવશે અને ત્યાં પ્રશ્નો પૂછી શકશે અથવા વાતચીત કરી શકશે. શક્ય હોય તો આપણી જી શાળા એપ્લિકેશન અને શાળામાં આપણે જ્ઞાનકુંજ અને અન્ય ટેકનિકલ આપણી MIS શાખા અને શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષા દ્વારા જે આ સુવિધા આપી છે તો એના માધ્યમથી કેટલા એને લગતા વિડીયો છે કે જે ખરેખર વિદ્યાર્થીઓને બતાવી શકાય અને આ સમજ આપી શકે એવા વિડીયો પણ આપણે બતાવી શકીએ છીએ. તો આ બાબતો પૂર્વની બાબત થઈ. જે સમયે જ્યારે આપણી શાળામાં તજજ્ઞ આવે છે અથવા તમે ઇન્ડસ્ટ્રી અથવા એક્સપોઝર વિઝિટ કરાવો છો ત્યારે એ સમય દરમિયાન શું બાબતો તો એના ચોક્કસ લીડર વિદ્યાર્થીઓને નક્કી કરવાના છે. વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારના દબાણ વગર, કોઈપણ પ્રેશર વગર અને શિસ્ત સાથે આપણે એને લઈ જઈશું. અને અથવા જ્યારે શાળામાં કોઈ તજજ્ઞ આવે છે ત્યારે પણ આપણે એ પ્રવૃત્તિ કરીશું કે જેમાં બધા જ વિદ્યાર્થીઓ સહભાગી ના થાય, પણ જે વિદ્યાર્થીઓ સહભાગી થાય છે સાથે સાથે બીજા વિદ્યાર્થીઓ એનો અનુભવ કરે અને આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને આપણે ઘરે પણ આપી શકીએ છીએ. તો સમયની અંદર જ્યારે આપણે આયોજન કરીએ છીએ ત્યારે કાં તો શાળામાં તજજ્ઞ આવે છે ત્યારે એક પરિસ્થિતિનું અને આપણી ટૂલની અથવા તો આપણા વિદ્યાર્થીઓ આપણે બહાર લઈ જઈએ છીએ ત્યારે શું બાબતો ધ્યાનમાં રાખવાની છે એ ખૂબ જ અગત્યની છે. અહીંયા હું એ વાતનું પુનરાવર્તન કરું છું કે આપણે ગણિત, ભાષા, વિજ્ઞાન અને ટેકનોલોજી અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયોને સાંકળી અને અધ્યયન નિષ્પત્તિ સાથે લિંક કરીને કરવાનું છે. આ પ્રવૃત્તિ કોઈ અલગ એક્ટિવિટી નથી, પરંતુ આપણી NCERT અને આપણી GCERT દ્વારા જે અધ્યયન નિષ્પત્તિઓ જે નિશ્ચિત કરી છે એને સિદ્ધ કરવા માટે અને એને કાર્યની દુનિયા અને વિદ્યાર્થીના જીવન સાથે એ ઉપયોગી બને એ રીતનો હેતુ છે. એટલે આપણે એને મિકેનિકલી કોઈ પ્રવૃત્તિ કરી નાખવી છે એવા હેતુથી કોઈ પણ ન કરે એ અમારી વિનંતી છે. ત્યાર પછીનો જે છેલ્લો તબક્કો છે કે જ્યારે વિદ્યાર્થીઓ એ ઇન્ડસ્ટ્રી વિઝિટ કરે છે અથવા તજજ્ઞ આવે છે ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછે છે, ત્યાંના જે તજજ્ઞો છે એને વાત કરે છે. હમણાં જ એક જિલ્લાની અંદર કલેક્ટર સાહેબે પોતાનો બર્થડે છે એ કન્યાઓ અને કુમારો સાથે, અનાથ અને એવા બાળકો સાથે ઉજવીને એ બાળકોને પૂછ્યું, વાતચીત કરી તમે શું બનવા માંગો છો. એમણે ખૂબ સારા સપના બતાવ્યા, તો એમને વાત કરીને સ્ટેજ આપવાનો પ્રયાસ. તો આવી રીતે લોકો જે મોટિવેશનલ વ્યક્તિઓ છે, જે સફળ વ્યક્તિઓ છે એના ઉદાહરણોથી વિદ્યાર્થીઓ પ્રેરિત થાય, એમનું વાતાવરણમાં એ બાબત માટેની એની પ્રેરણા મળે એવી આપણે પ્રવૃત્તિઓનું આયોજન કરીએ. અને જ્યારે આ પ્રવૃત્તિ પતે છે ત્યાર પછી એનો અહેવાલ આપણે બનાવવાનો છે જે વિદ્યાર્થીઓ અહેવાલ સ્વરૂપે રજૂ કરે. અહીંયા અહેવાલનો હેતુ કંઈ 4-5 પાના ભરી અને બહુ એવું નહીં, પરંતુ વિદ્યાર્થીઓને આમાંથી શિક્ષણ અથવા એનું લર્નિંગ શું રહ્યું, વિદ્યાર્થીઓને શું નવું જાણવા મળ્યું અને એ એના જીવનમાં એ ભવિષ્યમાં શું એ રીતે ઉપયોગ કરશે. દાખલા તરીકે હમણાં એક ખ્યાલ છે પ્રકૃતિ સાથે જોડાયેલો, એક પેડ માં કે નામ. એટલે આપણે એનાથી કોન્સેપ્ટ શું છે કે આપણા પર્યાવરણનું જતન કરવું અને વિદ્યાર્થીમાં એક જવાબદારી આવે. આજે એક નાનકડો છોડ વાવશે તો એને પાણી આપશે, એને ખાતરની સમજ આવશે અને એનું રક્ષણ, એનું પ્રોટેક્શન કરશે. એની અંદર કંઈક બાબત હશે તો કોઈની સલાહ લેશે. તો ટીમવર્ક, એની અંદર ટીમવર્કની પણ ભાવના થશે. આજે મૂલ્યલક્ષી શિક્ષણ છે એની પરિકલ્પના પણ અહીંયા આ જ પ્રવૃત્તિની અંદર સાકાર થાય છે મિત્રો. તો એને પણ આપણે ધ્યાન રાખીશું અને એ પ્રવૃત્તિ આવ્યા પછી એ વિદ્યાર્થીઓ અહેવાલ લખે અને અહેવાલ લખ્યા પછી એક સંકલ્પ કરે કે આ પ્રવૃત્તિનું મારા જીવનમાં કઈ રીતે જોડાણ થશે. દાખલા તરીકે શાળાનું કેમ્પસ ગ્રીન કેવી રીતે બને, શાળાનું મધ્યાહન ભોજન છે એમાંથી જે વેસ્ટ થાય છે તો એનો આપણે શાળાના અંદર જે ગ્રીન ગાર્ડન અથવા જે કિચન ગાર્ડન છે તો એની અંદર કેવી રીતે ઉપયોગ કરી શકીએ અને આપણી શાળામાં કચરા ટોપલીનો યોગ્ય રીતે ઉપયોગ કઈ રીતે થઈ શકે, ફર્સ્ટ એડ બોક્સનો ઉપયોગ કઈ રીતે થઈ શકે. તો આવી જે બાબતો છે કે જે જીવન ઉપયોગી બાબતો છે અને જે જીવનલક્ષી બાબતો છે એનું એને શિક્ષણ મળે અને એના જીવનની અંદર એ વસ્તુ આવે, એના વ્યક્તિત્વમાં આવે, એના સ્વભાવમાં આવે એવી બાબતો. દાખલા તરીકે શિક્ષક દિનને દિવસે આપણે વિદ્યાર્થીને શિક્ષકનો રોલ કેમ આપીએ છીએ તો એને ખબર પડે કે શિક્ષક તરીકેની જવાબદારી શું હોય છે, કેટલીક તૈયારી કરવી પડતી હોય છે, પાઠ આયોજન કરવું પડે છે, બીજા વિદ્યાર્થીની સામે ઊભા રહેવું પડે છે, જોયા વગર બોલવું પડે છે, પ્રશ્નો પૂછે એનો જવાબ આપવો પડે છે, પ્રશ્નપત્ર બનાવવું પડે છે. ત્યારે એને ખબર પડે છે કે શિક્ષકની જવાબદારી કેટલી મહત્વની અને અગત્યની છે. તો આવી જ રીતે સમાજમાં જેટલા વ્યવસાયકારો અથવા જેટલા લોકો અને જેટલી બાબતો છે એની આપણે શક્ય હોય
એટલા સમય મર્યાદામાં પ્રયાસો કરીશું. ફરીથી હું સમરીના રૂપે મારી વાતને અહીંયા પૂર્ણ કરતા પહેલા અગત્યના જે મુદ્દાઓ છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 છે એના પ્રકરણ 4.26ની અંદર પ્રી વોકેશનલ એટલે કે પૂર્વ વ્યવસાયિક શિક્ષણનો અમલ કરવાની વાત કરવામાં આવી છે. પૂર્વ વ્યવસાયિક શિક્ષણ એ આપણા અભ્યાસક્રમના ભાગરૂપે છે, એને કરિક્યુલમમાં જ વણી લેવાનું છે. પાઠ્યપુસ્તક એ ઉદાહરણરૂપ છે, એટલે અધ્યયન નિષ્પત્તિ સાથે એને જોડવાનું છે. એના અમલીકરણના ભાગરૂપે હાલના તબક્કે આપણે 10 બેગલેસ ડેનું આયોજન કરવાનું છે. 10 બેગલેસ ડે માટે રાજ્ય કચેરી દ્વારા જિલ્લા મારફત આપણે જે પણ ગ્રાન્ટ લિમિટ આવે એની મર્યાદામાં આપણે કામ કરવાનું છે. પ્રથમ આપણે સમયપત્રક બનાવવાનું છે, જેમાં આપણા ભાષા, ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી અને આપણા સામાજિક વિજ્ઞાન જેવા વિષયોને આવરી લેવાના છે. આ માટે જ્યારે પ્રવૃત્તિનું આયોજન થાય એ પહેલાં શું ધ્યાન રાખવાનું છે, દરમિયાન અને પછી શું ધ્યાન રાખવાનું છે, અને સાથે સાથે વિદ્યાર્થીઓના જીવનમાં એનું મહત્વ સમજાય એ રીતે આપણે ખૂબ જ સારી રીતે આપણે એનું અમલીકરણ કરવાનું છે. સાથે સાથે બીજા વિભાગની જે પ્રવૃત્તિઓ છે એને પણ આપણે એની સાથે સાંકળી લેવાનું છે, જેથી વિદ્યાર્થીઓનો સમય બચે અને એમની અંદર ટીમ ભાવના અને એમનો કૌશલ્યનો વિકાસ થાય કે જ્યારે વિદ્યાર્થી 9થી 12માં વ્યવસાયિક શિક્ષણની શાળામાં જાય, કોઈ આઈટીઆઈમાં જાય, કોઈ ટેકનિકલ કોલેજીસમાં જાય, ત્યારે એને એની પૂર્વ સમજ હોય કે બેન્કિંગ ફાઇનાન્સ સેક્ટરમાં, હેલ્થ સેક્ટરમાં, એગ્રીકલ્ચરમાં, ઓટોમોટિવમાં, એપરલની અંદર અથવા અન્ય ઇન્ડસ્ટ્રીની અંદર કેટલી તકો છે, કેટલો સમય આપવો પડશે અને કેટલી ઉર્જા આપવી પડશે. આ ભવિષ્યલક્ષી દ્રષ્ટિકોણ આપવાનું કામ એ પ્રી વોકેશનલ અને 10 બેગલેસ ડે એક્ટિવિટી કરશે. આપ સર્વની શાળાઓ આ તબક્કે પસંદ થઈ છે, એ માટે સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી વતી આપને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. સાથે સાથે આ પ્રવૃત્તિના અમલીકરણ માટે આપને કંઈ પણ મૂંઝવણ કે મુશ્કેલી હોય તો આપણા દરેક જિલ્લાના કોઓર્ડિનેટર છે, એનો આપ સંપર્ક કરી શકો છો. અને કંઈ વિશેષ માર્ગદર્શનની જરૂર પડે તો અહીંયાથી અમે તમામ ગાઈડલાઈન અહીંયાથી જે છપાવી છે પેસિવ ભોપાલની, એ ગાઈડલાઈનની હાર્ડ કોપી અને સોફ્ટ કોપી પણ ટૂંક જ સમયમાં આપની શાળાઓ સુધી પહોંચતી કરીશું. આપના કંઈ પણ પ્રશ્નો, કંઈ પણ મૂંઝવણ હશે તો એને અમે આવકારીએ છીએ. અને છેલ્લી વિનંતી કરવાની સાથે આ વાતને આપણે પૂર્ણ કરીશું કે આનું ડોક્યુમેન્ટેશન કરવું એ ખૂબ જ અગત્યની બાબત છે. આપણી શાળામાં જે પણ પ્રવૃત્તિ થાય એનું વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી આપ અવશ્ય કરજો. અને અહીંયા રાજ્ય કચેરી દ્વારા જે એક લિંક આપવામાં આવશે એમાં ચોક્કસ અપલોડ કરશો અથવા જિલ્લાને મોકલી આપશો તો આપે જે પ્રવૃત્તિ કરી છે કદાચ બીજી શાળાના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી અને દિશા નિર્દેશ બને એમ ડોક્યુમેન્ટેશન લાઇબ્રેરી તરીકે, રિસોર્સ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ. આ જ સાથે હું મારી વાણીને વિરામ આપું છું અને સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર અને સમગ્ર શિક્ષણના સચિવ તેમજ આ ટેકનિકલ સપોર્ટ આપવા બદલ વિદ્યા સમીક્ષા કેન્દ્રની ટેકનિકલ સપોર્ટ ટીમનો પણ ધન્યવાદ કરું છું. અને આ પ્રવૃત્તિ માટે આપ સર્વને ફરી એકવાર શુભેચ્છા પાઠવું છું.